सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत् कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। नमो नमः। આજે આપણે 5 મહાકાવ્યોનો પરિચય અને મહાકવિ કાલિદાસ વિરચિત રઘુવંશમ મહાકાવ્યનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન આ વિષય ઉપર થોડો પરિચય મેળવીશું। તો સૌથી પહેલા આ 5 મહાકાવ્યો કયા છે એની વાત કરીએ। તો 5 મહાકાવ્યોમાં 2 મહાકાવ્યો છે મહાકવિ કાલિદાસના કુમાર સંભવમ અને રઘુવંશમ। ત્રીજા નંબરે છે મહાકવિ ભારવી વિરચિત કિરાતાર્જુનીયમ। ત્યારબાદ મહાકવિ માઘ વિરચિત શિશુપાલવધમ અને મહાકવિ શ્રી હર્ષ વિરચિત નૈષધીય ચરિતમ। આ 5 મહાકાવ્યો જે છે એ કવિતા કામિનીના અર્થાત કવિતારૂપી સ્ત્રીના 5 પ્રાણ છે। આપણા શરીરમાં જેમ 5 પ્રાણથી આપણું શરીર જીવિત રહી શકે છે, પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન, એવી જ રીતે કવિતારૂપી સ્ત્રીના પણ 5 પ્રાણ છે। કુમાર સંભવ, રઘુવંશ, કિરાતાર્જુનીયમ, શિશુપાલવધ અને નૈષધીય ચરિતમ। આ 5 મહાકાવ્યોમાં સર્ગની સંખ્યા છે। મહાકાવ્ય જે છે એને સર્ગમાં વિભાજિત કરવામાં આવેલું હોય છે। તો કુમાર સંભવની સર્ગ સંખ્યા અંગે વિદ્વાનોમાં મતભેદ છે। કુમાર સંભવમાં કેટલાક વિદ્વાનોના મતે 8 સર્ગ છે તો કેટલાકના મતે 17 સર્ગ છે। રઘુવંશમ મહાકાવ્યમાં 19 સર્ગ છે। તો મહાકવિ ભારવીનું કિરાતાર્જુનીયમ 18 સર્ગમાં વિભાજિત છે। મહાકવિ માઘનું શિશુપાલવધમ 20 સર્ગમાં વિભાજિત છે અને મહાકવિ શ્રી હર્ષનું નૈષધીય ચરિતમ 22 સર્ગોમાં વિભાજિત છે। કુમાર સંભવ મહાકાવ્યનું કથાવસ્તુ મહાકવિ કાલિદાસે મહદ અંશે એટલે ઘણું કરીને શિવપુરાણમાંથી લીધું છે। રઘુવંશમ મહાકાવ્યનું કથાવસ્તુ રામાયણમાંથી લીધેલું છે અને ત્યાર પછીના 3 મહાકાવ્યો જે છે જેને પાષાણત્રયી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પાષાણત્રયીના 3 મહાકાવ્યો જે છે એ ત્રણેયનું કથાવસ્તુ મહાભારતમાંથી લીધેલું છે। કિરાતાર્જુનીયમ વન પર્વમાંથી, શિશુપાલવધમ સભા પર્વમાંથી અને નૈષધીય ચરિતમ પણ વન પર્વમાંથી। તો આજે આપણે આ 5 મહાકાવ્યોના લક્ષણો શું છે, વિદ્વાનોએ મહાકાવ્ય કોને કહેવાય એવી જે વ્યાખ્યા આપી છે એ લક્ષણોના આધારે આપણે રઘુવંશમ મહાકાવ્યનું મૂલ્યાંકન કરવાનું છે। તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે મહાકાવ્યના લક્ષણો કોણે કોણે અને કયા કયા ગ્રંથમાં આપેલા છે। તો સૌથી પ્રાચીન મહાકાવ્યના લક્ષણો આપતા ગ્રંથોમાં સૌથી પ્રાચીન કોઈ ગ્રંથ હોય તો એ 18 પુરાણોમાંનું એક પુરાણ એટલે કે અગ્નિપુરાણ। 18 પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીને માનવામાં આવે છે, એટલે અગ્નિપુરાણના રચયિતા પણ મહર્ષિ વેદવ્યાસજી છે। અગ્નિપુરાણના અધ્યાય 336 થી 346 જે 10 અધ્યાયનો જે ભાગ છે એને સાહિત્ય ખંડ તરીકે ઓળખવામાં આવે છે અને આ સાહિત્ય વિભાગવાળા ભાગમાં મહાકાવ્યના લક્ષણો આપવામાં આવેલા છે। ત્યારબાદ મહાકવિ દંડીએ કાવ્યાદર્શમાં, આચાર્ય ભામહે કાવ્યાલંકારમાં, આચાર્ય વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં, ભોજે સરસ્વતી કંઠાભરણમાં અને રાજશેખર જેવા આચાર્યોએ પણ મહાકાવ્યના લક્ષણો આપેલા છે। તો આ લક્ષણો કયા કયા છે અને કેવા છે એની માહિતી હવે આપણે આગળ મેળવીએ। તો આ બધાના આધારે મહાકાવ્યના લક્ષણો
આ પ્રમાણે દર્શાવી શકાય, જેમાં સૌથી પ્રથમ લક્ષણ છે સર્ગ સંબંધિત લક્ષણો. સર્ગ સંબંધિત લક્ષણોમાં 4 લક્ષણો આવે છે. મહાકાવ્યને સર્ગમાં વિભક્ત કરેલું હોવું જોઈએ. મહાભારત જેવી રીતે પર્વમાં છે, રામાયણ જેવી રીતે કાંડમાં વિભાજિત છે, એવી રીતે મહાકાવ્ય સર્ગમાં વિભક્ત હોવું જોઈએ. નાટકમાં જેમ અંકો હોય, ભગવદ્ ગીતામાં જેમ અધ્યાય છે, એવી જ રીતે મહાકાવ્યમાં સર્ગો હોવા જોઈએ. આચાર્ય વિશ્વનાથ પોતાના સાહિત્ય દર્પણમાં મહાકાવ્ય માટેનું પ્રથમ જ લક્ષણ જણાવે છે કે સર્ગબદ્ધો મહાકાવ્યમ. મહાકાવ્ય જે છે એ સર્ગબદ્ધ હોવું જોઈએ. ત્યારબાદ બીજું લક્ષણ છે સર્ગ સંબંધિત લક્ષણમાં બીજું લક્ષણ છે સર્ગમાં તો હોવું જોઈએ, પણ આ સર્ગો કેવા હોવા જોઈએ? તો આ સર્ગો જે છે એ સાવ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં. એટલે કે સર્ગની સંખ્યા નિશ્ચિત કરેલી છે. મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 સર્ગ હોવા જોઈએ. 8 સર્ગથી ઓછા સર્ગ હોય તો પણ એને મહાકાવ્ય ન કહી શકાય, અને 30થી વધારે હોય તો એને પણ મહાકાવ્ય કહી શકાય નહીં. ત્યારબાદ સર્ગ સંબંધિતમાં ત્રીજું છે આ સર્ગોનું પણ વિદ્વાનોએ માપ આપેલું છે કે સર્ગો બહુ અતિ પ્રમાણમાં બહુ વિસ્તૃત, બહુ લાંબા પણ ન હોવા જોઈએ અને સાવ નાના પણ ન હોવા જોઈએ. કોઈને કાવ્ય લખવાનું મન થાય, મહાકાવ્ય લખવાનું મન થાય તો કહેશે ચલો 8 સર્ગનું મહાકાવ્ય આપણે લખીએ અને એક સર્ગમાં 8-10 શ્લોક મૂકી દઈએ. તો એવું પણ ન ચાલે. પ્રત્યેક સર્ગમાં શ્લોકની સંખ્યા પણ વિદ્વાનોએ નિશ્ચિત કરેલી છે. તો કે છે કે મહાકાવ્યના પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોક હોવા જોઈએ. અને સર્ગ સંબંધિત છેલ્લું લક્ષણ જણાવતા કહે છે કે પ્રત્યેક સર્ગના અંતે, મહાકાવ્યના દરેક સર્ગના અંતે એના પછીના સર્ગમાં આવતી કથાનું, એટલે કે ભાવિ સર્ગની કથાનું સૂચન કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આવે છે આરંભ સંબંધિત લક્ષણો. આરંભ એટલે મંગલાચરણ. મહાકાવ્યનો આરંભ કેવી રીતે કરવો જોઈએ એને લગતું લક્ષણો જેમાં આપવામાં આવે છે એને કહીએ છીએ આરંભ સંબંધિત લક્ષણો. તો આરંભ સંબંધિત લક્ષણો 2 છે. સૌથી પહેલાં તો કહ્યું કે મહાકાવ્ય જે છે એમાં કાવ્યના આરંભે મંગલાચરણ કરવું જોઈએ. અને ત્યારબાદ બીજું લક્ષણ આપતા કહ્યું કે આ મંગલાચરણ કેવું હોવું જોઈએ? તો મંગલાચરણના 3 પ્રકારો વિદ્વાનો આપે છે: નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. આ 3 પ્રકારના મંગલાચરણમાંથી કોઈ એક પ્રકારનું મંગલાચરણ મહાકાવ્યના આરંભે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આવે છે કથાનક સંબંધિત લક્ષણો. તો મહાકાવ્યમાં કથાનક સંબંધિત લક્ષણો આપતા આચાર્ય વિશ્વનાથ જ કહે છે કે ઇતિહાસોદ્ભવમ વૃત્તમ. મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. આપણે કોઈ જાણતા ન હોય એવું ગમે ત્યાંથી કથાવસ્તુ પસંદ કરી શકાય નહીં. રામાયણ, મહાભારત, બૃહદ કથા, કથાસરિત સાગર, પુરાણો, આ બધામાંથી કથાવસ્તુ પસંદ કરેલું હોવું જોઈએ. પછી એમાં મહાકવિ પોતાની પ્રતિભા પ્રમાણે ફેરફાર કરે, નવા પ્રસંગો ઉમેરે તો એ ઉમેરી શકાય, પરંતુ કથાનું કેન્દ્ર સ્થાન ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. અને વિદ્વાનો ત્યાર પછીનું લક્ષણ આપતા કહે છે ફલશ્રુતિ સંબંધિત લક્ષણો. મહાકાવ્યના વાચન કે પઠનથી
કંઈક પ્રાપ્ત થવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો જે દર્શાવેલા છે એ 4 પુરુષાર્થોમાંથી એક કે એકથી વધારેની પ્રાપ્તિ મહાકાવ્યના વાંચન કે પઠન કે લેખનથી થવી જોઈએ. તો મહાકાવ્યમાં ફલશ્રુતિ પણ હોવી જોઈએ. ત્યારબાદ કહે છે નાયક સંબંધિત લક્ષણો. તો નાયક સંબંધિત લક્ષણોમાં પણ 2 લક્ષણ છે. એક કહે છે મહાકાવ્યનો નાયક કેવો હોવો જોઈએ? તો કે ચતુરોદાત્ત નાયક. મહાકાવ્યનો નાયક ચતુર, ઉદાત્ત, ધીર ગંભીર, પરાક્રમી હોવો જોઈએ. ઉચ્ચ વંશમાં ઉચ્ચ કુલોત્પન્ન, ઉચ્ચ કુળમાં ઉચ્ચ વંશમાં જન્મેલો હોવો જોઈએ. અને જો એક કરતાં વધારે નાયકો હોય તો કહ્યું છે, બીજું લક્ષણ આપ્યું છે એક વંશોદ્ભવા ભૂપાહા. મહાકાવ્યનો નાયક, એક કરતાં વધારે નાયકો જો મહાકાવ્યમાં હોય તો એ બધા જ નાયકો કેવા હોવા જોઈએ? એક જ વંશમાં ઉત્પન્ન થયેલા. ત્યાર પછી આવે છે વર્ણન સંબંધિત લક્ષણો. તો મહાકાવ્યમાં વર્ણનો પણ હોવા જોઈએ, બહુ વિપુલ પ્રમાણમાં પણ નહીં અને સાવ અલ્પ પણ નહીં. આ વર્ણનો કેવા કેવા હોવા જોઈએ? કયા કયા પ્રસંગના હોવા જોઈએ? તો કે સૂર્યોદય, સૂર્યાસ્ત, યુદ્ધ, વિવાહ, પુત્ર જન્મ, આવા બધા પ્રકારના વર્ણનો હોવા જોઈએ. ત્યારબાદ આવે છે રસ અને અલંકાર સંબંધિત લક્ષણો. રસાલંકાર સંબંધિત લક્ષણો. તો મહાકાવ્યમાં 3 રસ, વીર, શૃંગાર અથવા તો શાંત, આ 3 રસોમાંથી કોઈ પણ એક રસ મુખ્ય રસ તરીકે નિરૂપણ કરેલો હોવો જોઈએ. અને અન્ય રસો, સાહિત્યશાસ્ત્રના જે 9 રસો છે એ 9 રસોમાંથી આ 3માંથી કોઈ પણ એક મુખ્ય અને બાકી બધા ગૌણ રસ તરીકે નિરૂપિત થયેલા હોવા જોઈએ. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાંતરન્યાસ વગેરે કાવ્યની શોભારૂપ અલંકારોનો પણ યથાયોગ્ય સ્થાને મહાકાવ્યમાં પ્રયોગ થયેલો હોવો જોઈએ. તો આ થયું રસ અલંકાર સંબંધિત લક્ષણો. ત્યારબાદ આવે છે છંદ સંબંધિત લક્ષણો. તો છંદ સંબંધિત લક્ષણો પણ 2 છે. મહાકાવ્ય જે છે એ કાવ્ય છે એટલે છંદબદ્ધ હોવું જોઈએ. મહાકાવ્યમાં વિવિધ છંદોનો પ્રયોગ થયેલો હોવો જોઈએ, પણ દરેક છંદ યથાયોગ્ય સ્થાને પ્રયોજાયેલો હોવો જોઈએ. અને બીજું લક્ષણ છે દરેક સર્ગ એક જ છંદમાં હોવો જોઈએ. વિવિધ છંદોનો એક સર્ગ હોઈ શકે નહીં. એક સર્ગ એક જ છંદમાં હોવો જોઈએ અને સર્ગના અંતે છંદ પરિવર્તન કરવું જોઈએ. ત્યારબાદ આવે છે શીર્ષક સંબંધિત લક્ષણો. તો મહાકાવ્યને નાયક, નાયિકા, એમાં આવતી કથા વસ્તુ અથવા તો કવિના નામ ઉપરથી શીર્ષક આપી શકાય છે. અને દરેક સર્ગને પણ તેમાં આવતી કથાના આધારે શીર્ષક આપવામાં આવવું જોઈએ. દરેક સર્ગને પણ શીર્ષક આપવું જોઈએ. ત્યાર પછીનું લક્ષણ છે પ્રશંસા, નિંદા અને નિરંતરતા. મહાકાવ્યમાં સજ્જન પાત્રોની પ્રશંસા, દુષ્ટ પાત્રોની નિંદા થવી જોઈએ. ક્યાંક એવું ન થાય કે સજ્જનની નિંદા અને દુષ્ટની પ્રશંસા થઈ જાય, એવું ન થવું જોઈએ. ને ત્યાર પછી કહે છે નિરંતરતા. મહાકાવ્ય યુગો સુધી ટકી રહે એટલી ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
મહાકાવ્યનું અંતિમ લક્ષણ આપતા કહે છે કાવ્ય શૈલી અને નાટ્ય સંધિ સંબંધિત લક્ષણો. ગૌડી, પાંચાલી અને વૈદર્ભી આ 3 પ્રકારની કાવ્ય શૈલી છે. આ 3માંથી એક શૈલીમાં મહાકાવ્ય રચાયેલું હોવું જોઈએ અને મુખ, પ્રતિમુખ, ગર્ભ, ઉપસંવૃત્તિ વગેરે 5 પ્રકારની નાટ્ય સંધિઓ છે. આ નાટ્ય સંધિઓ મહાકાવ્યમાં યથાયોગ્ય સ્થાને યોજાયેલી હોવી જોઈએ. તો આ થયા મહાકાવ્યના લક્ષણો. હવે આ લક્ષણો રઘુવંશમ મહાકાવ્યમાં કેવી રીતે બંધ બેસે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આવે છે સર્ગ સંબંધિત લક્ષણો. તો સર્ગ સંબંધિત લક્ષણોના આધારે આપણે રઘુવંશમનું મૂલ્યાંકન કરીએ. તો કહ્યું કે મહાકાવ્ય સર્ગબદ્ધ હોવું જોઈએ. તો રઘુવંશમ જે છે એ સર્ગબદ્ધ છે. મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 સર્ગો હોવા જોઈએ. રઘુવંશમ મહાકાવ્યમાં 19 સર્ગ છે. તેના પ્રત્યેક સર્ગમાં શ્લોક સંખ્યા પણ મર્યાદિત છે. રઘુવંશમના સર્ગો બહુ લાંબા પણ નહીં, સાવ ટૂંકા પણ નહીં. રઘુવંશમના પ્રથમ સર્ગમાં 80 શ્લોક છે, દ્વિતીય સર્ગમાં 75 શ્લોક છે. તો આવી રીતે એના પ્રત્યેક સર્ગો જે છે એ માપસર છે. અને રઘુવંશમના દરેક સર્ગના અંતે ભાવિ સર્ગની કથાનું નિરૂપણ પણ કરેલું છે. જેમ કે પ્રથમ સર્ગમાં દિલીપ રાજા અને સુદક્ષિણા રાણી વશિષ્ઠ ઋષિ પાસે આશ્રમમાં જાય છે અને ત્યાં વશિષ્ઠ ઋષિ પાસે સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય માગે છે. તો વશિષ્ઠ ઋષિ ઉપાય સૂચવે છે કામધેનુ પુત્રી નંદિનીની સેવા. તો નંદિનીની સેવાનો ઉપાય પ્રથમ સર્ગના અંતે સૂચવે છે એટલે બીજા સર્ગની કથાનો આપણને આરંભ ખબર પડે. બીજા સર્ગની કથાની આપણને કથા વસ્તુની ખબર પડે. ભાવિ સર્ગની કથાનું સૂચન થાય એટલે આપણે જાણી શકીએ કે બીજા સર્ગમાં દિલીપ રાજા નંદિની ગાયની સેવા કરશે અને નંદિની ગાયની સેવા કરશે તો નંદિની ગાય એમના ઉપર પ્રસન્ન થશે. બીજા સર્ગના અંતે નંદિની ગાય પ્રસન્ન થઈને દિલીપ રાજાને વરદાન આપે છે. એટલે ત્રીજા સર્ગમાં આપણને ખબર પડે કે રઘુરાજાનો જન્મ થશે. રઘુરાજા બહુ પરાક્રમી હોય છે એટલે ત્રીજા સર્ગના અંતે ચોથા સર્ગની કથાનું સૂચન કરી દે છે કે રઘુરાજા દિગ્વિજય કરશે. તો આમ રઘુવંશમમાં પ્રત્યેક સર્ગમાં ભાવિ સર્ગની કથાનું સૂચન પણ કરેલું છે. આરંભ સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન કરીએ તો મહાકાવ્યનો આરંભ મહાકવિ કાલિદાસે મંગલાચરણથી જ કરેલો છે. અને આ મંગલાચરણ કેવું છે? વસ્તુ નિર્દેશાત્મક, નમસ્કારાત્મક કે આશીર્વાદાત્મક? મહાકવિ કાલિદાસે રઘુવંશમ મહાકાવ્યના આરંભમાં શિવ અને પાર્વતીની સ્તુતિ કરેલી છે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. તો એની અંદર જ આવી ગયું વંદે. તો કેવું છે? નમસ્કારાત્મક. વંદન કરું છું. જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વંદન કરું છું. તો કેવું થયું? વંદન કરું છું, નમસ્કાર કરું છું. એટલે રઘુવંશમ મહાકાવ્યનું કથાવસ્તુ કેવું છે? નમસ્કારાત્મક છે. કથાવસ્તુ નહીં, ક્ષમ્યતામ, આરંભ. રઘુવંશમનું મંગલાચરણ છે નમસ્કારાત્મક. ત્યારબાદ છે કથાનક સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન. તો રઘુવંશમનું કથાવસ્તુ જે છે એ મહાકવિ કાલિદાસે ઇતિહાસોદ્ભવમ વૃત્તમ એ લક્ષણના આધારે રામાયણમાંથી લીધેલું છે. રઘુવંશમ મહાકાવ્યના 19 સર્ગમાં રઘુવંશના દિલીપ રાજાથી શરૂ કરીને અગ્નિવર્ણ સુધીના 29 રાજાઓનું વર્ણન છે. રામની પૂર્વે થયેલા અને રામ પછી થયેલા બધા મળીને કુલ 29 રાજાઓનું વર્ણન
મહાકવિ કાલિદાસે રઘુવંશમમાં કર્યું છે, જેનું કથાવસ્તુ રામાયણમાંથી લીધેલું છે. એનો મૂળ આધાર ગ્રંથ રામાયણ છે. ફલશ્રુતિ સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન જોઈએ તો ઘણું કરીને રામની કથા વધારે વર્ણવાયેલી છે. 10મા સર્ગથી શરૂ કરીને છઠ્ઠા સર્ગથી શરૂ કરીને 11મા સર્ગ સુધી રામકથા આવે છે. તો રામે બધાને મુક્તિ આપવાનું કાર્ય કર્યું છે, એટલે મોક્ષ એ આ મહાકાવ્યની ફલશ્રુતિ કહી શકાય. નાયક સંબંધિત લક્ષણોમાં જોઈએ તો રઘુવંશ મહાકાવ્યમાં એક કરતાં વધારે નાયકો છે. પહેલા અને બીજા સર્ગના નાયક દિલીપ રાજા છે. ત્રીજા અને ચોથા સર્ગના નાયક રઘુ રાજા છે. 5મા સર્ગના નાયક અજ અને દશરથ રાજા છે. અને છઠ્ઠા સર્ગથી રામકથાનો આરંભ થાય છે તો રામ છે. તો નાયક સંબંધિત લક્ષણ આપ્યું છે કે એક વંશો ભવા ભૂપાહા. એક કરતાં વધારે રાજાઓ હોય તો એ બધા એક જ વંશના હોવા જોઈએ. તો રઘુવંશ મહાકાવ્યમાં રઘુના વંશજ જે છે એ બધા એક જ ઇક્ષ્વાકુ વંશના રાજાઓનું મહાકવિ કાલિદાસે ચરિત્ર ચિત્રણ કર્યું છે. વર્ણન સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન જોઈએ તો વર્ણનોમાં રાજાઓના વર્ણનો, સૂર્યોદય, સંધ્યા સમય, દિલીપ રાજાએ કરેલી નંદીની ગાયની સેવાનું વર્ણન, નંદીની ગાયે દિલીપ રાજાની લીધેલી પરીક્ષાનું વર્ણન, રામ રાવણ યુદ્ધનું વર્ણન, રઘુ, અજ, રામ વગેરેના જન્મનું વર્ણન, રામ અને સીતા સ્વયંવરનું વર્ણન, અજ અને ઇન્દુમતીના સ્વયંવરનું વર્ણન, વસિષ્ઠ ઋષિના આશ્રમનું વર્ણન, આ બધા જ વર્ણનો જે છે જે મહાકાવ્યના લક્ષણો માટે હોવા જોઈએ, આવશ્યક છે, એટલા પ્રમાણના બધા જ વર્ણનો રઘુવંશમ મહાકાવ્યમાં જોવા મળે છે. ત્યાર પછી કે છે રસાલંકાર સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન. તો રસાલંકાર સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન જોઈએ તો રઘુવંશમ મહાકાવ્યનો મુખ્ય રસ છે વીર. વીર રસ પ્રધાન રઘુવંશમ મહાકાવ્યમાં અન્ય રસો પણ ગૌણ સ્થાને નિરૂપાયેલા છે. દિલીપ રાજાએ કરેલી નંદીની ગાયની સેવામાં શાંત રસ છે. દિલીપ રાજા અને સિંહના સંવાદમાં અદ્ભુત રસ છે. રામ રાવણ યુદ્ધમાં વીર રસ છે. ઇન્દુમતી સ્વયંવરમાં પણ અદ્ભુત રસ છે. સીતાના જન્મની કથામાં પણ અદ્ભુત રસ છે. તો અન્ય રસો પણ યથાયોગ્ય સ્થાને મહાકવિ કાલિદાસે નિરૂપ્યા છે. છંદ સંબંધિત લક્ષણો જોઈએ તો રઘુવંશમ મહાકાવ્યનો પ્રત્યેક સર્ગ એક જ છંદમાં રચાયેલો છે અને સર્ગના અંતે મહાકવિ કાલિદાસે છંદ પરિવર્તન પણ કર્યું છે. મહાકાવ્યનો પ્રથમ સર્ગ અનુષ્ટુપ છંદમાં છે તો એનો અંતિમ શ્લોક અન્ય છંદમાં છે. દ્વિતીય સર્ગ ઉપજાતિ છંદમાં છે, એના અંતિમ 2 શ્લોકો અથવા તો અંતિમ 1 શ્લોક વસંત તિલકા છંદમાં છે કે વંશસ્થ છંદમાં છે. તો આવી રીતે સર્ગના અંતે મહાકવિ કાલિદાસે છંદ પરિવર્તન પણ કર્યું છે. શીર્ષક સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન. તો રઘુવંશમ શીર્ષક મહાકવિ કાલિદાસે મહાકાવ્યને રઘુવંશમ એવું શીર્ષક રઘુના વંશના આધારે આપ્યું છે, રઘુના પરાક્રમના આધારે આપ્યું છે. એટલે આ શીર્ષક નાયકના નામ ઉપરથી આપવામાં આવેલું છે. અને દરેક સર્ગને પણ મહાકવિ કાલિદાસે શીર્ષક આપ્યું છે. જેમ કે પ્રથમ સર્ગનું નામ છે, પ્રથમ સર્ગનું શીર્ષક છે આશ્રમ પ્રવેશ. દ્વિતીય સર્ગનું શીર્ષક છે નંદિની વરપ્રદાન. તૃતીય સર્ગનું શીર્ષક છે રઘુ ઉત્પત્તિ. ચતુર્થ સર્ગનું શીર્ષક છે રઘુ દિગ્વિજય.
તો આમ મહાકવિ કાલિદાસે પ્રત્યેક સર્ગને પણ શીર્ષક આપેલું છે. પ્રશંસા, નિંદા અને નિરંતરતા સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન. મહાકવિ કાલિદાસે રઘુવંશમ મહાકાવ્યમાં સજ્જન પાત્રોની પ્રશંસા, દિલીપ રાજા, વશિષ્ઠ ઋષિ, રામ, દશરથ વગેરેની પ્રશંસા કરી છે. તો રાવણ જેવા ખલપાત્રોની નિંદા પણ કરી છે અને સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો સૂર્યવંશ, ઇક્ષ્વાકુ વંશ અંતતો ગત્વા અગ્નિવર્ણ જેવા કામી અને લોભી રાજાથી, કામુક રાજાથી એનો અંત આવે છે. એટલે અગ્નિવર્ણ પણ એક નિંદિત પાત્ર થયું ગણાય. તો એવા ખલપાત્રોની નિંદા અને સજ્જન પાત્રોની મહાકવિ કાલિદાસે પ્રશંસા પણ કરી છે. યુગો પહેલાં રચાયેલું રઘુવંશમ મહાકાવ્ય આજે પણ આપણી સમક્ષ એટલું જ મહત્વપૂર્ણ અને એ જ કાવ્ય પ્રતિભાથી સુશોભિત આપણી સમક્ષ ઉપસ્થિત છે. આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. એટલે એ યુગો પહેલાં રચાયેલું કાવ્ય અને હજી યુગો સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. એટલે આ કાવ્ય નિરંતર છે. અને અંતિમ લક્ષણ છે કાવ્ય શૈલી અને નાટ્ય સંધિ સંબંધિત લક્ષણો. તો આ લક્ષણોના આધારે મૂલ્યાંકન કરીએ તો મહાકવિ કાલિદાસ જે છે એ વૈદર્ભી શૈલીના સ્વામી છે. મહાકવિ કાલિદાસ માટે એવું કહેવાય છે, વૈદર્ભી કવિતા સ્વયં વૃત્તવતી કાલિદાસ. વૈદર્ભી શૈલી મહાકવિ કાલિદાસને સ્વયં જ વરેલી છે. તો મહાકવિ કાલિદાસ વૈદર્ભી શૈલીના સ્વામી છે. એટલે રઘુવંશમ મહાકાવ્યની કાવ્ય શૈલી વૈદર્ભી છે અને આ મહાકાવ્યમાં કથા વસ્તુ સળંગ ચાલે છે. એટલે નાટ્ય સંધિનું નિરૂપણ કરવું થોડું મુશ્કેલ છે. એટલે આમ કાવ્ય શૈલી અને નાટ્ય સંધિ સંબંધિત લક્ષણોના આધારે પણ રઘુવંશમ જે છે એ મહાકાવ્ય સિદ્ધ થાય છે. આચાર્ય દંડી, મહાકવિ દંડી એવું કહે છે કે આ ઉપર્યુક્ત વિદ્વાનોએ આપેલા મહાકાવ્યના લક્ષણો બધા જ જો કોઈ કાવ્યમાં ચરિતાર્થ ન થતા હોય તો એક બે લક્ષણોની ત્રુટિ રહેતી હોય તો એના આધારે મહાકાવ્ય બનતું મટી જતું નથી. એકાદું લક્ષણ રહી જતું હોય, એકાદું લક્ષણ દ્રષ્ટિગોચર ન થતું હોય તો એના આધારે મહાકાવ્ય બનતું અટકી જતું નથી. અહીં તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્વાનોએ આપેલા મહાકાવ્યના તમામ લક્ષણો રઘુવંશમ મહાકાવ્યમાં ચરિતાર્થ થતા જોવા મળે છે. એટલે રઘુવંશમ જે છે એ મહાકાવ્ય સિદ્ધ થાય છે. તો રઘુવંશમનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરીને અહીંયા જ હું મારી વાણીને વિરામ આપીશ. ધન્યવાદ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.